કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું અમદાવાદ આગમન, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણનું પર્વ, જગન્નાથજીના પણ કરશે દર્શન। ઉત્તરાયણના પર્વ નિમિત્તે આવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમનને લઈ તડામાર તૈયારી। અમદાવાદના જગન્નાથ મંદિરની બહાર પણ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। અમિત શાહ જગન્નાથ મંદિરે દર્શન કરવા જશે। કેન્દ્રીય ગૃહપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે રિહર્સલ પણ કરાયું। ઉત્તરાયણ પર્વને લઈ અમદાવાદ પોલીસે શહેરીજનો અને વેપારીઓને તાકીદ। રાત્રે 10 વાગ્યા પછી પતંગ દોરી વેચનારા કે ખરીદનારને મોકલાશે જેલમાં। હાલ રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુ લાગુ હોવાથી 10 વાગ્યા બાદ નીકળનાર સામે નોંધાશે ગુનો। અમદાવાદમાં ઉત્તરાયણ પર પતંગબાજો પર પોલીસની રહેશે બાજ નજર। ધાબા પર લોકોની સંખ્યા ન વધે તે માટે પોલીસ રાખશે નજર। અમદાવાદ પોલીસે અંદાજે 250 ધાબા પોઈન્ટ બનાવ્યા। આ સાથે 50 ડ્રોનની મદદથી રાખશે નજર। ઉત્તરાયણના પર્વને લઈને અમદાવાદમાં ફાયર વિભાગની તૈયારી। ખાસ બર્ડ ફ્લૂને લઈને કર્મચારીઓની સુરક્ષામાં કરાયો વધારો। પક્ષીઓના બચાવ કામમાં જતા કર્મચારીઓને માસ્ક અને હેન્ડ ગ્લવ્સ અપાશે। માસ્ક અને હેન્ડ ગ્લવ્સ પહેરીને જ રેસ્ક્યુ કોલમાં કામ કરવા જવાની તમામ કર્મચારીઓને અપાઈ સૂચના। અમદાવાદમાં ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં જામ્યો ખરીદીનો માહોલ। રાયપુર બજારમાં પતંગ અને દોરી લેવા માટે ઉમટ્યા લોકો। દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગ્રાહકી ઓછી જોવા મળી। સોશિયલ ડિસ્ટન્સના અભાવ સાથે ખરીદીમાં કેટલાક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા। ઉત્તરાયણ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદમાં પક્ષી બચાવ અભિયાનની શરૂઆત। અમદાવાદમાં 3 મુખ્ય સિનિયર પશુપાલન દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને અપાશે સારવાર। વન વિભાગ દ્વારા WCCમાં મુખ્ય સારવાર કેન્દ્રમાં થશે કામગીરી। સુરતમાં માતાવડી વિસ્તારમાં પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ। હેપી પેલેસ પાસે પતંગની દોરીમાં ફસાયું કબૂતર। ફાયર વિભાગના જવાનોએ ઝાડ પર ચડીને કબૂતરને બચાવ્યું। જીવદયા સંસ્થાઓએ કબૂતરને આપી સારવાર। સુરતમાં ઉત્તરાયણને લઈને ફેશન ડિઝાઇનર વિદ્યાર્થીઓએ લસણ અને ફુદીનાના પેસ્ટવાળો પતંગ બનાવ્યો, જેની સુગંધથી જ પક્ષીઓ દૂર રહીને દોરીથી ઇજાગ્રસ્ત થતા બચી શકે। વિદ્યાર્થીઓએ પોતાના આવિષ્કાર પતંગને બર્ડી પતંગો નામ આપ્યું। વિદ્યાર્થીઓએ ઘુવડ, ગરુડ અને મગરના આકાર સાથે પતંગ બનાવ્યા। ઉત્તરાયણને લઈને સુરતમાં તૈયારીઓ। સુરતીવાસીઓએ ઊંધિયું બનાવવાની કરી તૈયારી। ઉત્તરાયણના 2 દિવસમાં કરોડો રૂપિયાનું આરોગ્ય છે ઊંધિયું, જ્યારે દુકાનદારો હજારો કિલો ઊંધિયાનો કરે છે વેપાર। તો સુરતમાં ઉત્તરાયણ પહેલા જામી ખરીદીની ભીડ। ભાગળ રાજમાર્ગ અને ડબગરવાડમાં જામ્યો ખરીદીનો માહોલ। રસ્તા પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો। રાજકોટના પતંગ બજારમાં ઉત્તરાયણ પહેલા ખરીદીની ભીડ। મોટી સંખ્યામાં લોકો પતંગ દોરીની ખરીદી માટે ઉમટ્યા। કોરોનાના નિયમોનો બેફામ ભંગ। ઉત્તરાયણ પર ડ્રોન દ્વારા રખાશે બાજ નજર। પોલીસની ટીમ અને ડ્રોન દ્વારા રખાશે નજર। કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે થશે કાર્યવાહી। ડ્રોન વિડીયોની મદદથી થશે કાર્યવાહી। અમદાવાદમાં ઉત્તરાયણને લઈ ઊંધિયું જલેબી બનાવવાનો ધમધમાટ શરૂ। વેપારીઓ ઉત્તરાયણ પર કરોડોનું ઊંધિયું જલેબી વેચતા હોય છે, જો કે આ વર્ષે ભાવમાં પણ થયો છે વધારો। રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી। 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી થશે। રાજ્યનો પુરવઠા નિગમ 105 માર્કેટ યાર્ડમાં તુવેર ખરીદશે અને આ માટે ખેડૂતોએ 15 થી 31 જાન્યુઆરી સુધી VC મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। રાયડો 4650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે। રાયડા માટે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો ચણાની 5100 રૂપિયા ટેકાના ભાવે 188 માર્કેટ યાર્ડ પરથી ખરીદી કરાશે। રાજ્યના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે 2 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ। ડાંગરની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે। 1 ફેબ્રુઆરીથી રાજ્યના 68.80 લાખ લાભાર્થીઓને ચણાનું વિતરણ કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો। રાજ્યમાં કોરોનાની સંખ્યામાં ઘટાડો થતા હવે લગ્નમાં 200 મહેમાનોની મંજૂરી અપાય તેવી શક્યતા। ઉત્તરાયણ બાદ કમ મુહૂર્ત પૂર્ણ થતા લગ્નની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે લગ્ન પ્રસંગમાં છૂટ મળતા લોકોને થશે રાહત। તો રાત્રિ કર્ફ્યુના સમયમાં પણ રાત્રે 12 વાગ્યાનો કરાય તેવી શક્યતા।
મહીસાગરના લુણાવાડામાં કિસાન સૂર્યોદય યોજના સહિત વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કર્યું લોકાર્પણ. આ યોજના હેઠળ જિલ્લાના 127 ગામોના 5813 ખેડૂતોને મળશે લાભ. કાર્યક્રમમાં ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ પણ રહ્યા ઉપસ્થિત. ધોરણ 12 સાયન્સ માટે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરાઈ. 30 માર્ચથી જિલ્લા કેન્દ્રોમાં લેવાશે પરીક્ષા. જીવ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનો લેવાયો નિર્ણય, જ્યારે રસાયણ અને ભૌતિક વિજ્ઞાનનું પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાશે. ધોરણ 10 અને 12 સિવાયના ધોરણનું પ્રત્યક્ષ શિક્ષણ આગામી ટૂંક સમયમાં થશે શરૂ. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને હાલ બંધ છે તેવા ધોરણોને પણ ટૂંક સમયમાં શરૂ કરાશે. રાજ્યમાં મોટા પાયે શિક્ષણ વિભાગમાં ભરતી પ્રક્રિયા શરૂ. શિક્ષણ વિભાગમાં 6616 શિક્ષકોની કરાશે ભરતી, જેમાં અંગ્રેજીના 624, સામાજિક વિજ્ઞાનના 289, સોશિયોલોજીમાં 334 ભરતી, ગુજરાતીમાં 234 સહાયક શિક્ષક, કોમર્સમાં 446 સહાયક શિક્ષકોની કરાશે ભરતી. આઈટીઆઈને લઈને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય. રાજ્યની તમામ આઈટીઆઈ ફરી શરૂ કરાશે. લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી તમામ આઈટીઆઈ બંધ છે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આઈટીઆઈ શરૂ કરાશે.